કાલે મારા દીકરાનું એક્સિડન્ટ થયું છે. તો ગાડી બસમાંથી રનિંગ ગાડીમાંથી મારો છોકરો નીચે કેવી રીતના પટકાણો. ગાડીનું અમે ફ્લોરિંગ જોયું તો ફ્લોરિંગ બિલકુલ નીચેથી બિલકુલ ખરાબ થઈ ગયેલું છે, બિલકુલ સડી ગયું છે. તો એમાંથી મારો દીકરો નીચે પડી ગયો છે. તો એના માટે અમે સરકારની એટલી જ અમે અપેક્ષા રાખી કે મારા છોકરાને ન્યાય મળે. સ્કૂલ પ્રશાસનનું જે પણ પગલાં લેવાના આવે એ અમે લઈશું. ઓમ શાંતિ વિદ્યાલયમાંથી આ બનાવ બન્યો છે તો અમે એના માટે ગવર્મેન્ટને એટલું જ કહેવા માગીએ છીએ કે એના માટે અમને ભવિષ્યમાં આવો બનાવ ના બને અને બીજા બાળકોને પણ કંઈ ના થાય. મારો દીકરો તો મેં ગુમાવ્યો છે, પણ ભવિષ્યમાં બીજા કોઈનો દીકરો આવી રીતના ન થાય. તો એના માટે ગવર્મેન્ટને અમે એટલું કરવી છે અપીલ કે અમારા આ જે ફ્લોરિંગ તૂટી ગયું હોય તો એ બધું સરકાર જોવે. અને આ 15 વર્ષ જ આવે છે રજિસ્ટ્રેશન બસનું, એને 21 વર્ષ થઈ ગયા છે તો પણ એને પાસ કેવી રીતના થઈ ગઈ બસ, આરટીઓ પાસિંગ એ કેવી રીતના થઈ ગઈ એ પણ એક વિષય છે, ચર્ચાનો વિષય છે. તો ગવર્મેન્ટને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સ્કૂલ પ્રશાસનની. આ બનાવ બન્યો એ મારો દીકરો મહેન્દ્રસિંહનો દીકરો દિવ્યરાજસિંહ, અને કાલે 7 વાગ્યે અહીંથી હાઈસ્કૂલે ગયો અને 7 વિશે મારામાં ફોન આવ્યો એ કે તમારો દીવું કે પડી ગયો કે તમે ઘાયઘા આવો, અમે સુરેન્દ્રનગર લઈને જાવી. એટલે હું ઘાયઘા ગયો, જઈને જોયું તો મારા દીકરાનું કંઈ પંખેરું પણ હતું નહીં. અને આ બેદરકારી હેઠે ફ્લોર આવે એમાં પાટિયા મૂકીને બસ હાંકતા હતા. એમાં વિડીયો છે અમારી પાસે અને મારી પાસે બધા પુરાવા છે. અને ઓમ શાંતિવાળાને જરાય ઢીલા મૂકવાના નથી. એમને જે કરવું હોય ને એ તમ તારે હું બધા અભિપ્રાય દેવા તૈયાર છું. અને સરકારને એમ કહેવું કે આરટીઓએ આ બસને પરમિટ કઈ રીતે આપી મને એ નથી ખબર પડતી. 15 દિવસ પહેલાં આને પરમિટ કઈ રીતે આપી મને એ નથી ખબર પડતી. જો આવી રીતે હાલશે ને તો ખેડૂતના દીકરા ધન પાન થઈ જાય છે. સરકાર હવે કંઈક જાગો. ગત રોજ જે દુર્ઘટના બની એના માટે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સૂચના અન્વયે આજ રોજ કેળવણી નિરીક્ષક શ્રી સાથે અને બીઆરસી અને સીઆરસીની સંયુક્ત ટીમ બનાવી તમામ પાસાઓના જે બાળકોની સુરક્ષા અને સલામતીને લગતા છે એ તમામ પાસાઓની આજરોજ રૂબરૂ આવી અને તમામ વસ્તુની ચકાસણી કરવામાં આવી. અને સાહેબશ્રીના માર્ગદર્શન અંતર્ગત જે પણ હકીકતલક્ષી અહેવાલ છે, વાલીના નિવેદન અને અત્રેના જે જોવા મળેલ છે તમામ સુરક્ષાને લગતા અહેવાલ આજે જ સાહેબશ્રીને રિપોર્ટ કરવામાં આવશે અને ઉપરની કચેરીને જે માર્ગદર્શન અને સૂચના મળશે એ મુજબ આગામી કાર્યવાહી કરવામાં આવશે. રાજસીતાપુર રાજસીતાપુર માસુમ વિદ્યાલય શાળામાં ભણું છું. સવારે 7:30ના ટાઈમમાં હું જ્યારે અમે એ બસમાં સવાર હતા ત્યારે તે બસમાં તે 6 વર્ષનો છોકરાને જ્યારે તે સીટ ઉપર બેઠો હતો ત્યારે તે સીટની અંદર બખું હતું. અમે ડ્રાઈવરને રજૂઆત કરી હતી, તેમ છતાં તેમને તે બખામાં એમ કીધું કે તેની અંદર પાટિયું મૂકી દઈશું અત્યારે ચાલશે. એટલે તે બખામાં તેની ઉપર કોથળો ઢાંકવામાં આવ્યો હતો. તેના પછી તે છોકરો તેમાં પડ્યો અને તરત જ તે ટાયરના જોટામાં આવી ગયો હતો. તેના પછી અમે અંદર સ્કૂલમાં પહોંચ્યા ત્યારે એસટીવાળાએ કીધું ત્યારે અમે બધા બહાર ગયા ત્યારે એક અમારા ડ્રાઈવર હતા જૂના, એમને એ છોકરાને ઉપાડ્યો અને પ્રિન્સિપલની ગાડીમાં લઈ ગયા હતા. બસ 5-6 વર્ષથી અગાઉ મેં આ 10માં આવ્યા ત્યારે રજૂઆત કરી હતી, એટલે સાહેબને નહોતી કરી, ડ્રાઈવરને કરી હતી.